બદલાતા હવામાનમાં ફ્રેન્ડ્સ તમને શરદી ઉધરસ થયા હોય ને તો આ ભજીયા બનાવી લેશો ને એટલે દવા વગર તમારા શરદી ઉધરસ છૂમંતર થઈ જવાના છે. તો આ ભજીયા આપણે એવી રીતે બનાવીશું ફ્રેન્ડ્સ, જરાય ગળામાં ડૂચરો નહીં વળે કે તેલ નહીં ભરાય ને ફૂલીને દડા જેવા થશે, જરાય કડક નહીં થાય કે લાલ નહીં થાય. તો ફ્રેન્ડ્સ ભજીયા બનાવવા માટે આપણે અહીંયા મેથી લીધી છે, લીલી મેથી, લીલું લસણ, લીલી ડુંગળી અને કોથમરી ઉમેરી દઈશું. બધી વસ્તુ ઝીણી સમારીને જ લેવાની છે. 1 ચમચી જેટલું આપણે આદું ઉમેરીશું અને 1 ચમચી જેટલા આપણે આખા ધાણા અને મરીને ક્રશ કરીને ઉમેરીશું અને સ્વાદ અનુસાર લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે. તો અત્યારે શાકભાજીનું પ્રમાણ અને લોટનું પ્રમાણ એક સરખું રાખેલું છે. જેટલું શાકભાજી છે એટલો જ આપણે લોટ લીધેલો છે, પણ તમે લોટનું પ્રમાણ વધારી પણ શકો છો. હવે જરૂરિયાત લાગે એટલું પાણી ઉમેરતા જઈને આપણે લોટ બાંધી લેવાનો છે. આ રીતનું બેટર રેડી કરવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અડધી ચમચી મીઠા સોડા ઉમેરીશું અને 1 લીંબુનો રસ નીચવી દેવાનો છે અને આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. વધુ ચોળવાનું નથી આ મિશ્રણને. જો તમે આ બેટરને વધુ ચોળશો ને ફ્રેન્ડ્સ તો પરફેક્ટ શેપ નહીં આવે. અને ખાસ ધ્યાન રાખવાનું કે હળદર પાવડર નથી ઉમેરવાનો. થોડું એવું ગરમ તેલ ઉમેરીને આ રીતે આપણે બેટર મિક્સ કરીને ભજીયા તૈયાર કરી લેશું. આ રીતથી ફ્રેન્ડ્સ ભજીયા બનાવશો ને એટલે જરાય તેલ નહીં ભરાય, જરાય ભજીયા લાલ નહીં થાય, એકદમ પોચા રૂ જેવા જાળીદાર ભજીયા બનીને તૈયાર થશે. તો આ રીતે એકવાર મેથીના ગોટા જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આ ગોટા ખાશો ને શરદી ઉધરસ ગાયબ થઈ જશે દવા વગર. તો રેસીપી પસંદ આવી તો ફોલો કરો.